તો બીઝેડ ગ્રુપ સામે જે પ્રમાણે સતત તપાસ ચાલી રહી છે, આ તપાસના ભડકારા વચ્ચે વડોદરામાં બીઝેડની ઓફિસો બંધ જોવા મળી। ઓફિસ બંધ હોવાથી સીઆઈડીના અધિકારીઓ પરત ફર્યા। આસપાસના વેપારીઓ સાથે ચર્ચા કરી અધિકારીઓ પરત ફર્યા છે। તો સમાસાવલી રોડ પર લોટસ ઓરા બિલ્ડિંગમાં આવેલી છે બીઝેડની ઓફિસ અને બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા 6000 કરોડથી વધુના કૌભાંડની આશંકા છે। અને જ્યારે તપાસ કરવા ટીમ વડોદરા પહોંચી તો ત્યાં તેની ઓફિસ તેના તાળા વાગ્યા હતા તે જોવા મળી રહ્યું છે। વર્ષમાં નાણાં ડબલ કરી આપવાની લાલચે જે રીતે બીઝેડ ફાઇનાન્શિયલ ગ્રુપની તપાસ ચાલી રહી છે, હાલ તે તપાસની અંદર વડોદરા શહેરમાં પણ આ બીઝેડ ફાઇનાન્શિયલની ઓફિસ મળી આવી છે। શહેરના સમાસાવલી રોડ ઉપર આવેલા લોટસ ઓરા કોમ્પ્લેક્સમાં ઉપરના માળે આજે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ નામની ઓફિસ છે, ત્યાં આગળ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેઓ પહોંચ્યા હતા, પરંતુ ઓફિસ બંધ હોવાના કારણે તેઓને કોઈ પણ પ્રકારની માહિતી મળી શકી નહોતી। ઉલ્લેખનીય બાબત એ છે કે આસપાસના વેપારીઓએ નામ નહીં આપવાની અને મીડિયા સમક્ષ નહીં આવવાનું જણાવી અને વાત જણાવી હતી કે આ ઓફિસમાં એક માણસ આવતો હતો, 2 થી 3 કલાક બેસતો હતો અને ત્યારબાદ પરત નીકળી જતો હતો। જ્યારે આજે 6000 કરોડનું જે પુલેકું છે, 6000 કરોડનું જે ફ્રોડ છે તે અંગે તેઓને કોઈ પણ પ્રકારની માહિતી ન હોવાનું પણ જણાવી રહ્યા છે। મહત્વનું છે, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોડા સમય પહેલા તેમને એક અરજી મળી હતી, જેમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી હતી, જ્યાં એજન્ટોની ચેઇન ગોઠવીને રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ 3 વર્ષમાં ડબલ કરવાનું કહીને ભ્રષ્ટાચાર આચર્યો છે, લોકો સાથે ઠગાઈ કરી છે। આ સમગ્ર ઠગાઈના બાબતને લઈને હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યમાં તેમજ રાજસ્થાનમાં તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે વડોદરાની ઓફિસ બંધ હોવાના કારણે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને તપાસ માટે પરત ફરવું પડ્યું હતું તેવા પણ માહિતી મળી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।